સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. ગુરુવારે સાંજે પુણેની બહારના વિસ્તારમાં નવલી બ્રિજ પાસે એક ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ, જેને કારણે 20 થી 25 વાહનો વચ્ચે ટક્કર થઈ. ટ્રક અને કન્ટેનર વચ્ચે ફસાયેલી એક કારમાં આગ લાગી ગઈ. અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, ત્યારે મૃતકોમાં કારમાં સવાર 5 લોકોને પણ સમાવેશ થાય છે. ટ્રક અને કન્ટેનરના ડ્રાઈવરોનું પણ મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત પુણે નાસિક હાઈવે પર બોરગાંવ નજીક થયો હતો, ત્યારે ટક્કર એટલી ગંભીર હતી કે કાર કન્ટેનર વચ્ચે કચડાઈ ગઈ હતી અને આગ લાગ્યાની થોડી જ સેકન્ડોમાં આગમાં લપટાઈ ગઈ હતી. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે, ત્યારે અકસ્માત બાદ લગભગ 1 કલાક સુધી હાઈવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મૃતકોના પરિવારજનોને 5 લાખની સહાયની જાહેરાત કરી છે.